તો કે તો પટુડી કઈ આવી રીતના પાડ્યા છે અલગ અલગ. હાય મિત્રો, ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. તો કેમ છો બધા? મજામાં થશે તો ફરી સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગની સાથે. તો ઘણા બધા સમયથી હું વિડીયો કે આપણો બ્લોગ લઈને નથી આવ્યો, અને આજ એક નવો બ્લોગ લઈને આવી ગયો છું. કારણ કે ઘણો બધો ટાઈમ થઈ ગયો છે મેં બ્લોગ સ્ટાર્ટ નથી કર્યા, પણ આજ એક બ્લોગ સ્ટાર્ટ કરી દઈએ. બધું રહેવા દે અને આના મારા બે દીકરાના 11 મહિના પૂરા થયા છે અને 12મા મહિનામાં બેસી ગયો છે. એટલે આજે એને થોડોક ફોટોશૂટ પણ કરી લઈશું. બટુ કહેજે હાય, કે તો આમ કે તો આમ 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 કે તો મોબાઈલમાં હાય કે તો આમ જો આ જો હાવ કે તો પટુડી શું લેવાનું છે તારે? આવ હાકલી મિત્રો, તો આપણે મારા દીકરાના ફોટા પાડી લીધા છે ને એક આમ રહેતો નતો કે આમ રાખવો પડતો હતો કે નો રહે. જો 11 મહિનાનો નાનો છે એટલા માટે, કેમ કે તો અલગ અલગ પાડ્યા છે. ઘણા બધા ટ્રાય મારી ત્યારે એટલા બધા ફોટા પાડવા દીધા છે. તો તમને બતાવું કે કેવા એનો ફોટા પાડ્યા છે. તો આ મારો કેમેરો છે. ફોટા કઈ આવી રીતના પાડ્યા છે અલગ અલગ, કેમ કે ચશ્મા ને એવું કઈ રહેવા નતો દેતો. જોઈએ એડિટ કરીને હું તમને બતાવીશ કે આવા પાડ્યા હતા. કેમેરો, કોમ્પ્યુટર ને એ બધું આપણે ઘરનું જ છે એટલે નો પ્રોબ્લેમ. હવે હું ફોટા એડિટ કરવા બેસી જાઉં છું અને પછી આપણે મળીએ આગળ બ્લોગમાં. મિત્રો, તો બપોરે જમવાનો ટાઈમ થઈ ગયો છે ને વાગી જશે 12:30. તો મારા મમ્મી રમાડી આપણી થોડું ઉતારી લઈએ બીજું હું. મિત્રો, તો હવે વરસાદ રહી ગયો છે. ગડબડ શરદી જેવું થઈ ગયું છે આજે, એટલે થોડુંક એવું તો રહેશે. અને સારું, જો કે વરસાદ રહી ગયો છે એટલે, અને થોડુંક ખેડૂતો માટે પણ ઘણું બધું સારું છે, કેમ કે આ બધું પાક ને એવું બધું બગાડે છે. એટલે વરસાદ રહી જાય એમાં જ બધા રાજી છે. અને અત્યારે તો કહેવા જઈએ ને આવું વાતાવરણ છે. ભારે કરી ગોદરા ને એવું બધું પલાળી દીધું હે. ખાટલો પલળી ગયો હે. ધાબા ઉપર આવતો રહ્યો છું આટો મારવા માટે. પવન મસ્ત આવી રહ્યો છે. કંઈક આડું રાખવું પડશે રૂમાલ કે એવું કંઈક, પણ અત્યારે અત્યારે ધાબા ઉપર નથી લાવ્યો. થોડીક વાર રહી જાઓ મિત્રો, સોરી. લખવા માંડ શું કરે? લખવાનું મોઢામાં ન નખાય ને. હા, લખ. માર કરવાનું બસ, આખો દી રો કરવાનું નહીં. લે મારવાનું હે? લે મારી શું તને? તો મિત્રો, અમારે અહીંયા 48 કલાક વરસાદ પડ્યો છે અને સૂર્યનારાયણ ભગવાને 48 કલાક પછી આપણને દર્શન દીધા છે. તો આપણે ઘણું બધું સારું કહેવાય કે સૂર્યનારાયણ ભગવાનના દર્શન થઈ ગયા છે.
કે ખેડૂતો માટે તો ખુશીનું જ કહેવાય માહોલ. મિત્રો તો વાગી જશે સાંજના 7:30 અને હું ને મારી બટી બંને રમવા માંડ્યા છીએ. તો કે એને હું રમાડું છું પણ હવે બેઠો ખાય છે. શું ખાસ હે બધું? શું ખાસ? નૂડલ્સ ખાસ? નૂડલ્સ હાલે 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 જો રમકડું હાલે 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 લીલે 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 હઉ બીજા હા. અને એના મમ્મી બની રહ્યા છે જમવાનું એટલે હું આને રમાડી રહ્યો છું. આવ હાવકલી શું ખાસ તું? એટલે ડુંગળી ખાધી ડુંગળી. ઓ તીખી લાગી. નૂડલ્સ ખાવાનું? નૂડલ્સ હાલ 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 આવડે નૂડલ્સ ખાવાનું. નૂડલ્સ હાલે લઈ લે લઈ લે લઈ લે લઈ લેવાનું. લે આ તો વીખી દેશે. ખાવાનું હોય બટા ખાવાનું. ખાબાસીમ ખાવાનું. ખાવ દૂધ પીવાનું તારે? હે તાર દૂધ પીવાનું? આવી ગયું તારું દૂધ. હાલ 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 દૂધ એટલે દૂધ પીછે દૂધ જરા દૂધ દૂધ હાલે 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 હાલ. મિત્રો તો હવે જમીને થઈ જાય છે કમ્પ્લેટ અને વાગી જશે વાત કરીએ તો 9 વાગી ગયા છે. એટલે હવે આજનો વ્લોગ આટલો જ છે ને મળીએ નવા વ્લોગની સાથે. ગુડ નાઇટ. અમારા બટી હજી રમી રહ્યો છે પણ વ્લોગનો આપણે એન્ડ કરીએ છીએ અને ગુડ નાઇટ.